નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કુદરતી હીરા અને લેબમાં ઉગાડેલા હીરા એટલે કે લેબ ગ્રોન હીરા વચ્ચેના તફાવત તેમજ કેમિકલ વેપર ડિપોઝિશન એટલે કે CVD ટેકનોલોજીનો ગુજરાતના હીરા ઉદ્યોગ પર પડતા પ્રભાવ વિશે. આ બંને પ્રકારના હીરા તેમની વિશેષતાઓ, CVD ટેકનોલોજી અને ગુજરાતના હીરા ઉદ્યોગ પર તેની અલગ અસર નિપજાવી રહ્યા છે. કુદરતી હીરાની વાત કરીએ તો કુદરતી હીરા પૃથ્વીના ગર્ભમાં કરોડો વર્ષોમાં ઊંચા તાપમાન અને દબાણ હેઠળ તૈયાર થાય છે. આ પ્રક્રિયા દરમિયાન કાર્બન અણુઓ ક્રિસ્ટલ આકારમાં ગોઠવાઈને હીરાનું નિર્માણ કરે છે. કુદરતી હીરા તેમની અદ્વિતીય ચમક, કઠિનતા અને દુર્લભતા માટે જાણીતા છે, જે તેમને કિંમતી બનાવે છે. લેબમાં ઉગાડેલા હીરાની વાત કરીએ તો લેબમાં ઉગાડેલા હીરા માનવ નિર્મિત પરિસ્થિતિઓમાં લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. તેઓ રાસાયણિક, ભૌતિક અને દૃશ્યમાન રીતે કુદરતી હીરા જેવા જ હોય છે. લેબમાં હીરા બનાવવાની મુખ્યત્વે બે પદ્ધતિઓ છે. પહેલી, હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર એટલે કે HPAT. આ પદ્ધતિમાં કાર્બનને ઊંચા તાપમાને અને ઊંચા દબાણ હેઠળ હીરામાં પરિવર્તિત કરવામાં આવે છે. જ્યારે બીજી પદ્ધતિની વાત કરીએ તો તેનું નામ છે કેમિકલ વેપર ડિપોઝિશન એટલે કે CVD. આ પદ્ધતિમાં કાર્બન સમૃદ્ધ વાયુઓને વાપરીને હીરાના ક્રિસ્ટલમાં વધારો કરવામાં આવે છે. CVD પદ્ધતિ વધુ નિયંત્રિત અને કાર્યક્ષમ માનવામાં આવે છે. કેમિકલ વેપર ડિપોઝિશન એટલે કે CVD ટેકનોલોજીનો ગુજરાતના હીરા ઉદ્યોગ પર ઘણો પ્રભાવ જોવા મળ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને સુરત વિશ્વના હીરા ઉદ્યોગમાં મહત્વનું કેન્દ્ર છે. અહીં વિશ્વના 90% હીરા કાપવામાં અને પોલિશ કરવામાં આવે છે. CVD ટેકનોલોજી દ્વારા લેબમાં હીરા બનાવવાની પ્રક્રિયા વધુ કાર્યક્ષમ અને ઓછા ખર્ચે છે, જે સ્થાનિક ઉદ્યોગ પર વિવિધ પ્રભાવ પેદા કરે છે. ટેકનોલોજી દ્વારા લેબમાં હીરા બનાવવાની ક્ષમતા વધતા કુદરતી હીરાની માંગમાં ઘટાડો થયો છે, જે સ્થાનિક ઉદ્યોગમાં મંદીનું કારણ બન્યું છે. તેમજ સુરતના ઉદ્યોગપતિઓએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લીધી છે અને ઉદ્યોગમાં ઉથલપાથલનો સામનો કરી રહ્યા છે. CVD ટેકનોલોજી અપનાવવાથી સ્થાનિક ઉદ્યોગને નવી તકનીકો અને પ્રક્રિયાઓ શીખવાની તક મળે છે, જે લાંબા ગાળે ઉદ્યોગને વધુ કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક બનાવી શકે છે. કુદરતી અને લેબમાં ઉગાડેલા હીરા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા નિયમન લાવવામાં આવી રહ્યા છે, જેનાથી ગ્રાહકોને સ્પષ્ટ માહિતી મળી શકે છે. ગુજરાત સરકારે લેબગ્રોન હીરાના વિકાસ માટે બજેટમાં 7 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જે ઉદ્યોગને નવી તકનીકો અપનાવવા પ્રોત્સાહન આપે છે. દક્ષિણ કોરિયાએ 15 મિનિટમાં લેબગ્રોન હીરા બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે, જે ઉત્પાદન ક્ષમતા અને ઝડપમાં વધારો કરી શકે છે. લેબગ્રોન હીરાની વધતી માંગને કારણે તેમની કિંમતમાં ઘટાડો થયો છે, જે ગ્રાહકો માટે લાભદાયક છે, પરંતુ પરંપરાગત હીરા વેપારીઓને નુકસાન પહોંચાડી રહ્યું છે. હવે ભવિષ્યની દિશા અને નિષ્કર્ષની વાત કરીએ તો લેબગ્રોન હીરા અને કુદરતી હીરા વચ્ચેની સ્પર્ધા ઉદ્યોગ માટે પડકારરૂપ છે, પરંતુ તે નવી તકનીકો અને બજારની માંગને અનુરૂપ બદલાવ લાવવાની તક પણ આપે છે. ગુજરાતના હીરા ઉદ્યોગને આ બદલાવને સ્વીકારીને નવી તકનીકો અપનાવવી પડશે અને વૈશ્વિક બજારમાં પોતાની સ્થિતિ